પંચમહાલ જિલ્લાના વહીવટી તંત્રમાં કાયમી અધિકારીઓની નિમણૂકમાં ભારે વિલંબને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે। જિલ્લામાં ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ સહિત ટીડીઓ અને રેવન્યુ જેવા અનેક મહત્વના વિભાગો લાંબા સમયથી ઇન્ચાર્જ અધિકારીઓના હવાલે છે। ઇન્ચાર્જ વહીવટના કારણે જિલ્લાના વિકાસ કામો અને મહત્વના નિર્ણયો લેવામાં ભારે ધીમાશ આવી ગઈ છે। પરિણામે લોકોને પોતાના સરકારી કામોમાંથી ધક્કા ખાવાનો વારો આવ્યો અને વહીવટ પર ગંભીર અસર પડી। સુચારુ વહીવટ માટે સરકાર તાત્કાલિક કાયમી અધિકારીઓની નિમણૂક ક્યારે કરશે તે સવાલ ઉઠી રહ્યા છે। સમગ્ર પંચમહાલ જિલ્લામાં પાછલા 6 મહિના ઉપરાંતથી જે રીતના સરકારી કચેરીઓમાં અને મહત્વની કચેરીઓ જિલ્લા પંચાયત હોય, રેવન્યુ વિભાગ હોય અને અન્ય જુદી જુદી શાખાઓમાં જે રીતના એડહોક પોસ્ટ અથવા અન્ય ચાર્જ પ્રમાણે જે અધિકારીઓ કામ કરી રહ્યા છે એને કારણે પંચમહાલ જિલ્લાના પ્રજાજનો અને એમના નાના મોટા કામ માટે આવતા અરજદારોને ખૂબ જ મુશ્કેલી પડે છે। જે રીતના આ વહીવટીતંત્ર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ આ અંગે વિચારીને તાત્કાલિક આ અંગે જે જગ્યાઓ ખાલી છે એ પૂરવા પ્રયત્ન કરવો જોઈએ। રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, પંચમહાલ જિલ્લામાં વહીવટી તંત્રના કાયમી અધિકારીઓની નિમણૂકમાં ભારે વિલંબ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગંભીર પરિસ્થિતિ હાલ શું વિગત મળી રહી છે? ચોક્કસથી પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં લાંબા સમયથી જે અધિકારીઓ છે તે ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા છે। સરકારી કચેરીઓની વાત કરીએ તો મોટાભાગની કચેરીઓમાં ઇન્ચાર્જ હવાલે કરી દેવામાં આવી છે, જેના કારણે જે અરજદારો છે તેઓને ભારે હાલાકી પડી રહી છે। તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ માંગ કરાઈ છે કે અધિકારીઓની કાયમી નિમણૂક કરવામાં આવે, તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી છે। લાંબા સમયથી ડીડીઓ જેવી મહત્વની જગ્યા ઇન્ચાર્જમાં ચાલી રહી છે, સાથે ડેપ્યુટી ડીડીઓ હોય, અમુક તાલુકા પંચાયતમાં તાલુકા અધિકારી, તમામ જે જગ્યાઓ છે તેમાં ઇન્ચાર્જ તરીકે અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે, જેને લઈને સીધી જ અસર છે તે કામગીરી પર પડી રહી છે। વહીવટી કામગીરી પણ ક્યાંક ને ક્યાંક ખોરવાતી હોવાને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે લોકો પણ માંગ કરી રહ્યા છે કે કાયમી અધિકારીની જે નિમણૂક છે તે કરવામાં આવે। લાંબા સમયથી પંચમહાલ જિલ્લામાં જે અધિકારીઓની ઘટ હોવાને લઈને આ જે જગ્યાઓ છે તે ઇન્ચાર્જ તરીકે ચાલી રહી છે, મહત્વની જગ્યાઓ કે જે લાંબા સમય સુધી ઇન્ચાર્જ અધિકારીઓ ત્યાં ફરજ બજાવી રહ્યા છે, ત્યારે કાયમી અધિકારીઓની નિમણૂક કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી રહી છે। જી આભાર રવિ, જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે।